નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો આપણે આગળના વિડિયો લેક્ચરમાં આપણે આવેદન પત્રની મુખ્ય 6 કલમો વિશે અભ્યાસ કર્યા હતા। આ 6 કલમો વિશે જ આપણે મિત્રો અહીંયા આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે। 6 કલમો, એમાં પહેલી નામની કલમ, બીજી ધ્યેય અથવા ઉદ્દેશની કલમ, ત્રીજી જવાબદારીની કલમ, ચોથી મૂડીની કલમ, પાંચમી રજિસ્ટર ઓફિસની કલમ અને છઠ્ઠી સ્થાપનાની કલમ। બરોબર, 6 કલમો। તો આ 6 કલમો એમાં કેવી રીતે વિગતો ભરવાની હોય, એના માટેની શું જોગવાઈ હોય, એમાં કેવી રીતે કાર્ય કરી શકાય, એની બધી બાબતો આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે। તો આજે આ બધી કલમો પૈકી આપણે આજે સૌથી પહેલું ચર્ચા કરશું નામની કલમ। ટૂંકનો લખો। બરોબર છે, 3 અથવા 4 માર્કનો પૂછી શકાય તેવો પ્રશ્ન છે। હવે કોઈ પણ કંપનીની સ્થાપના માટે એની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે સૌથી પહેલા એનું એક ચોક્કસ નામ નક્કી કરવું પડે કે મારે કંપનીનું નામ શું રાખવું। તો એક યાદ રાખજો મિત્રો, કોઈ પણ વ્યક્તિ જે કંપનીની સ્થાપના કરે છે, સ્થાપક કંપનીનું નામ કોઈ પણ રાખી શકે છે। બરોબર, કાયદેસરની જોગવાઈ મુજબ કંપનીનું કોઈ પણ નામ રાખી શકે, પરંતુ નામ કેવું ન રાખી શકે, બરોબર, એ બાબત ધ્યાન રાખવી પડે। તો ધ્યાન આપજો, પેજ નંબર 98 પર સૂચિત કંપનીનું નામ આવેદન પત્રમાં સૂચિત એટલે જે કંપનીની સ્થાપના કરવા માંગો છો એનું નામ જણાવવું જરૂરી છે। કોઈ પણ કંપની નામ વગરની હોય ન શકે। આપણે કોઈ પણ વ્યક્તિ છે એનું કોઈને કોઈ નામ હોય, બરોબર, એના કોઈ પણ XYZ આપણે નામ રાખીએ, એમ કોઈ પણ કંપનીની સ્થાપના કરવી હોય, કારણ કે કંપની કૃત્રિમ વ્યક્તિ છે માટે એનું નામ ચોક્કસ જરૂરી છે। કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે એનું નામ આવશ્યક જરૂરી છે। સ્થાપક જે નામ ઈચ્છે તે નામ રાખી શકે, પરંતુ તેમાં નીચેની જોગવાઈનું પાલન કરીને નામ પસંદ કરી શકાય। તો પ્રશ્ન આવી રીતે પણ પૂછાય, કઈ જોગવાઈનું પાલન કરી, કઈ જોગવાઈનું પાલન કરી નામ પસંદ કરી શકાય। અથવા આમ પણ પૂછાય કે નામની કલમ અંગેની અથવા કંપનીના નામ અંગેની જોગવાઈ જણાવો। બરોબર છે, કોઈ પણ કંપનીનું નામ તમે રાખી શકો છો મિત્રો, પણ કંપનીનું નામ કેવું પસંદ કરવું અને કેવું પસંદ ન કરવું એ અગત્યની બાબત છે। તેમાં પહેલો પોઈન્ટ છે મિત્રો, આવેદન પત્રમાં સૂચિત નામ જે હયાતી ધરાવતી કંપની હોય, હયાતી એટલે જે કંપની ઓલરેડી પોતાનો ધંધો કાર્યરત છે એવી કંપનીનું સમાન નામ ન હોવું જોઈએ। જેમ કે તમે કોઈ કંપનીનું નામ રિલાયન્સ રાખવા માંગતા હોય, ટાટા કે બિરલા કે એવી કોઈ પણ કંપની જે અસ્તિત્વ ધરાવે છે, જેનું રજિસ્ટર્ડ નામ નોંધાયેલું છે, એવી કોઈ પણ કંપનીનું તમે નામ રાખી શકો નહીં। XYZ કોઈ પણ નામ રાખી શકાય, પણ જે કંપની હાલમાં પોતે ધંધો કરી રહી છે, રજિસ્ટર્ડ થયેલી છે, એવી કોઈ પણ નામ તમે કંપનીનું રાખી શકતા નથી। એટલે પહેલા પોઈન્ટમાં મિત્રો કે તમે એવું કોઈ પણ નામ ન રાખી શકો જે ઓલરેડી કંપની પોતે ધંધો કરી રહી છે, તો એવું તમે નામ રાખી શકતા નથી। બરોબર છે, એટલે કઈ જોગવાઈનું પાલન કરીને નામ પસંદ કરી શકાય છે, બરોબર છે, અથવા નામની કલમ અંગેની જોગવાઈ જણાવો, તમને એમ પણ પૂછાય, અથવા નામની કલમ અંગે ટૂંકનો લખો, જે પણ રીતે પૂછાય યાદ રાખજો મિત્રો। બીજો પોઈન્ટ, કંપનીનું નામ અનિચ્છનીય કે વાંધાજનક, કે કંપનીનું નામ છે અનિચ્છનીય અથવા વાંધાજનક,
કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવું નામ તમે રાખી શકતા નથી. કોઈ પણ ઉશ્કેરણીજનક શબ્દ આવે એવું તમે કોઈ નામ રાખી શકતા નથી. ઘણી વખત ઘણા ડિરેક્ટર્સ હોય છે, પિક્ચરના અમુક નામ એવા રાખી દે, પછી ઘણા બધા પ્રશ્ન ઇસ્યુ થાય છે. તો એવું કોઈ પણ નામ તમે રાખી ન શકો. આવું સૂચિત એટલે કે કંપનીનું જો આવું નામ કાયદા હેઠળ અપરાધિક ન હોવું જોઈએ. એટલે કંપનીનું એવું નામ પસંદ ન કરી શકાય કે જે કાયદાકીય રીતે અપરાધિક, ગુના હેઠળ, બરોબર, એવી કોઈ વ્યક્તિ ગુનાને લગતી કોઈ બાબત સાથે સંકળાયેલી હોય અને એને કનેક્ટેડ એવું કંપનીનું કોઈ પણ નામ રાખી શકાતું નથી. આમ જુઓ તો અહીંયા નામ કેવું રાખી શકાય એની ચર્ચા નથી, પણ નામ કેવું ન રાખી શકાય આ પહેલા, બીજા અને ત્રીજા પોઈન્ટમાં ખાસ આ મુદ્દા છે મિત્રો, યાદ રાખો. ત્રીજો પોઈન્ટ, કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે જે કંપનીનું કેવું નામ ન રાખી શકાય કે જે રાજ્ય કે કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની કોઈ સંસ્થા, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય એની સાથે સંકળાયેલું હોય, એવો આભાસ ઉભો કરતો હોય, એ રાજ્ય કે કેન્દ્ર સરકારના નામ સાથે સ્થાપિત એવો કંપનીનો ભ્રમ ઉભો કરે એવું નામ ન રાખી શકાય. બરોબર છે? એટલે ત્રીજા પોઈન્ટમાં કંપનીનું નામ કેવું ન રાખી શકાય તો કે રાજ્ય કે કેન્દ્ર સરકાર કે સ્થાનિક સંસ્થા સાથે સંકળાયેલી હોય તેવું નામ ન રાખી શકાય. માનો કે આપણે અહીંયા સુરેન્દ્રનગર, તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અથવા સુરેન્દ્રનગર નગરપાલિકા કોર્પોરેશન એન્ડ કંપની, સુરેન્દ્રનગર નગરપાલિકા કંપની લિમિટેડ, આવું તમે નામ ન રાખી શકો. અથવા રાજ્ય કે કેન્દ્ર સરકારમાં, બરોબર, જે કાયદાકીય રીતે અધિકૃત વ્યક્તિઓ છે જેમ કે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાજ્યપાલ, તો એના નામથી પણ કંપનીનું નામ તમે રાખી શકતા નથી. બરોબર છે? જેમ કે તમે રાષ્ટ્રપિતા એટલે મહાત્મા ગાંધી એન્ડ કંપની, તો આવું તમે ન રાખી શકો. હોસ્પિટલ હોઈ શકે, કોઈ દુકાન હોઈ શકે મિત્રો, ભાગીદારી પેઢી હોઈ શકે, બરોબર, કેમ કે એની કાયદાકીય રીતે નોંધણી ફરજિયાત નથી, પણ કંપનીની સ્થાપના કરવા માટે એની નોંધણી કરવી ફરજિયાત છે. માટે તમે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે રાજ્યપાલ સાથે સંકળાયેલ એવું કોઈ પણ કંપનીનું નામ તમે રાખી શકતા નથી. ક્લિયર? ચોથો પોઈન્ટ, દરેક જાહેર કંપની, બહુ અગત્યનો પોઈન્ટ છે મિત્રો, યાદ રાખજો અને ખાસ ટીક કરજો. દરેક જાહેર કંપનીએ નામના અંતે શું લખવું પડે? લિમિટેડ. પણ ક્યારે લિમિટેડ શબ્દ લખવું પડે? જ્યારે જે કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય. સભ્યોની જવાબદારી મર્યાદિત હોય ને, આ ચર્ચા આગળ થઈ ગઈ. આ મર્યાદિત એટલે એને અંગ્રેજીમાં લિમિટેડ કહેવાય. એટલે તમે ઘણી બધી કંપનીઓ પાછળ લિમિટેડ અને ખાનગી કંપની હશે તો એની પાછળ પ્રાઇવેટ લિમિટેડ આવો શબ્દ જોશો મિત્રો. અને જે કંપનીના નામની પાછળ લિમિટેડ ન હોય ને તો એને અમર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. તો એમાં લિમિટેડ શબ્દ લખવો જરૂરી નથી. ક્લિયર? કેમ કે લિમિટેડ એટલે મર્યાદિત અને અમર્યાદિત એટલે અનલિમિટેડ. એટલે એમાં લિમિટેડ શબ્દ ન લખાય. એટલે જે કંપનીના સભ્યોની જવાબદારી શેર મૂડીથી મર્યાદિત હોય કે બાંયધરીથી મર્યાદિત હોય, મર્યાદિત શબ્દ આવે એટલે એનો અંગ્રેજી લિમિટેડ થાય. તો જાહેર કંપની હોય તેના નામની પાછળ કયો શબ્દ લખવો પડે? લિમિટેડ. અને ખાનગી કંપની હોય તેના નામની પાછળ કયો શબ્દ લખવો પડશે? પ્રાઇવેટ લિમિટેડ. ખાનગી કંપની માટે યાદ રાખજો મિત્રો, પ્રાઇવેટ લિમિટેડ, અને જાહેર કંપની માટે માત્ર લિમિટેડ શબ્દ લખવો પડશે. અને પાંચમો અને છેલ્લો પોઈન્ટ, કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે સ્થાપેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી. એટલે મિત્રો આને બાંયધરીથી મર્યાદિત કંપની પણ કહી શકાય. બરોબર? તો આવી કંપની છે નફો કરીને ડિવિડન્ડની વહેંચણી નહીં કરનાર, બરોબર, નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ શબ્દ લખવામાંથી મુક્તિ મળે. એટલે કઈ કંપનીને
લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે તો કે કંપની નફો કરીને ડિવિડન્ડની વહેંચણી નહીં કરે એવી જે કંપની છે એવી કંપની, બરોબર, એટલે ખાસ કરીને બાંયધરીથી મર્યાદિત, જે શેર બહાર નથી પાડવાની તે, બરોબર, તો એવી કંપનીને નામની પાછળ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો જરૂરી નથી, એમાંથી એને મુક્તિ મળે છે. એટલે કે કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે જે કંપની સ્થપાયેલી છે, મેં તમને આનું ઉદાહરણ આપ્યું તો કે BCCI, બરોબર, તો આને નામની પાછળ લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ આવો શબ્દ લખવો જરૂરી નથી. તો મિત્રો, નામની કલમની ટૂંક નોંધ અથવા નામની કલમ અંગેની જોગવાઈઓ જણાવો. બરોબર છે, 3 અથવા 4 માર્કમાં પૂછાયો પ્રશ્ન છે. તો ફરીથી એક વખત આપણે આ મુદ્દો જોઈ લઈ. ધ્યાન આપજો મિત્રો કે આવેદન પત્રમાં સૂચિત નામ એટલે કે હયાતી ધરાવતી કોઈ કંપની હોય કે જેનું સમાન ભળતું નામ હોય એવું કંપની નોંધણી કરતી વખતે, એની સ્થાપના વખતે, નોંધણીનું પ્રમાણપત્ર મેળવતી વખતે એવું નામ કંપની રાખી શકતી નથી. કંપનીનું નામ અનિચ્છનીય કે વાંધાજનક, કોઈ પણ ધર્મ, કોઈ પણ લોકોને ઉશ્કેરણીજનક થાય, બરોબર, કોઈ ધર્મની વિરુદ્ધ લાગતું હોય એવું નામ રાખી શકાતું નથી. કંપનીનું નામ કાયદા હેઠળ અપરાધિક ન હોવું જોઈએ, એટલે કોઈ અપરાધના ગુના સાથે સંકળાયેલ હોય તેવું કંપનીનું નામ ન રાખી શકાય. કંપનીનું નામ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલું ન હોવું જોઈએ. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત હોય તેવો કંપનીનો ભ્રમ ઉભો કરતો હોય તેવું નામ ન રાખી શકાય. તેની સાથે રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે રાજ્યપાલ સાથે ભળતું નામ ન રાખી શકાય. જાહેર કંપની હોય તેના નામની પાછળ લિમિટેડ શબ્દ લખવો પડે અને ખાનગી કંપની હોય તેના નામની પાછળ કયો શબ્દ? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. જે કંપની કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે અસ્તિત્વમાં આવી હોય તો એવી કંપનીએ, બરોબર, નામની પાછળ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડતો નથી, એમને અહીંયા મુક્તિ મળે છે. તો મિત્રો, આ નામની કલમ અંગેની ટૂંક નોંધ, આગળનો જે આપણો પ્રશ્ન તમારો નંબર આવતો હોય તો એ મુજબ તમારે આ પ્રશ્ન નંબર આપી આ પ્રશ્નની તમારે નોંધ કરવાની રહેશે. હવે પ્રશ્ન આગળનો જે આપણો રજિસ્ટર્ડ ઓફિસની કલમ વિશે. બરોબર, તો આ પ્રશ્ન તમે અહીંયા લખી અને એના જે મુદ્દા છે, 5 મુદ્દા, બરોબર, એ આ પ્રશ્નમાં તમારે દર્શાવવાના રહેશે. જે પ્રશ્નનો ક્રમ આવતો હોય એ મુજબ ક્રમ આપી અને આગળના પ્રશ્ન તરીકે દર્શાવી દેજો. હવે પછીનો જે પ્રશ્ન છે, આઈ થિંક આપણે અત્યાર સુધીમાં આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યા 2 પ્રશ્ન પહેલા, પછી આવેદનપત્રના લક્ષણો એ 3જો પ્રશ્ન, પછી ઓલું આપણે બોક્સ, કઈ કંપની માટે કયું આવેદનપત્રનું ટેબલ એટલે ફોર્મ ભરવું પડે તો એ નોંધ કરી કે કીધું તું, અન્યથા જે રીતે લખવું હોય, બરોબર. ચોથો પ્રશ્ન આવેદનપત્રની કલમો, એનો ચાર્ટ આપણે દર્શાવ્યો. તો 5મો પ્રશ્ન તરીકે આ નામની કલમ વાળો દર્શાવવાનો રહેશે. હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન રજિસ્ટર્ડ ઓફિસની કલમ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન છે. હવે રજિસ્ટર્ડ ઓફિસ એટલે સરનામું. મિત્રો, દરેક કંપનીની સ્થાપના માટે જેમ એનું નામ જરૂરી છે એમ એનું સરનામું, એડ્રેસ, કે કંપનીની સ્થાપના કઈ જગ્યાએ કરી રહ્યા છો એનું ચોક્કસ સ્થળ, એને રજિસ્ટર્ડ ઓફિસ કહેવાય. જ્યાં કંપનીની મુખ્ય ઓફિસ, મેઇન બ્રાન્ચ સ્થાપિત કરવાની હોય એને રજિસ્ટર્ડ ઓફિસ કહેવાય. મિત્રો, તો દરેક કંપનીની સ્થાપના માટે એ રજિસ્ટર્ડ ઓફિસ હોવી જરૂરી છે. ધ્યાન આપજો. દરેક કંપની આવેદનપત્ર તૈયાર કરે ત્યારે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં રાખવામાં આવશે તે જણાવવું પડે. એટલે પહેલો પોઈન્ટ આ બનાવો તમે, બરોબર છે, કે દરેક કંપનીની સ્થાપના માટે જ્યારે આવેદનપત્ર તૈયાર કરવામાં આવે ત્યારે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ કયા રાજ્યમાં રાખવામાં આવશે તે જણાવવું પડે. બીજો પોઈન્ટ, કંપનીની સ્થાપનાથી કેટલા દિવસમાં? તો કે 15 દિવસમાં આ રજિસ્ટર્ડ ઓફિસ હોવી જોઈએ. જો રજિસ્ટર્ડ ઓફિસ ન હોય કંપનીની સ્થાપના ન થઈ શકે અને નોંધણીનું પ્રમાણપત્ર ન મળી શકે.
ત્રીજો પોઈન્ટ, જે કંપનીને ઉદ્દેશીને મોકલેલ પત્ર વ્યવહાર કે નોટિસ મેળવી શકાય અને તેની સ્વીકૃતિ થઈ શકે. કંપનીનું આ રજિસ્ટર ઓફિસ શા માટે હોવી જોઈએ? તો કે જે કંપનીને ઉદ્દેશીને પત્ર વ્યવહાર થતો હોય કે નોટિસ મોકલવાની હોય કે મેળવવાની હોય કે સ્વીકૃત કરવાની હોય તો આ કાર્યવાહી થઈ શકે માટે એની બરોબર માટે કંપની સાથેના દરેક પત્ર વ્યવહાર રજિસ્ટર ઓફિસે મોકલવામાં આવે છે. માટે કંપનીને રજિસ્ટર ઓફિસ હોવી. બરોબર છે. એટલે તમે ત્રીજો પોઈન્ટ બનાવો. ચોથો પોઈન્ટ તમે એમ બનાવી શકો આ કે કંપની સાથેના દરેક પત્ર વ્યવહાર ક્યાં મોકલવામાં આવે છે? કે રજિસ્ટર ઓફિસ, જ્યાં કંપનીની મુખ્ય મેઇન ઓફિસ હોય ત્યાં એ સરનામે મોકલવામાં આવે છે. પાંચમો પોઈન્ટ, રજિસ્ટર ઓફિસના સરનામાને આધારે કંપનીને કઈ અદાલતની હુકમ લાગુ પડશે, કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે તેની સ્પષ્ટતા થઈ શકે. કંપની જે રાજ્યમાં સ્થાપિત થઈ હોય તો એ રાજ્યના અદાલતના હુકમ મુજબ એના હુકુમત લાગુ પડશે. બરોબર. કંપની ઉપર દાવો કરવો હોય કે કંપની કોઈના ઉપર દાવો કરવો હોય તો એ જે રાજ્યમાં સ્થાપેલી હોય એ જ રાજ્યના અદાલતમાં એ કાર્યવાહી કરી શકે. અન્ય જગ્યાએ કાર્યવાહી ન થાય, યાદ રાખજો મિત્રો. અને છઠ્ઠો પોઈન્ટ તમે એટલે 6 પોઈન્ટમાં તમે આ ટૂંક નોંધ બનાવી શકો છો કે કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો જે વ્યક્તિગત રીતે દસ્તાવેજો તપાસવા માંગતા હોય કે વધારાની માહિતી મેળવવા માંગતા હોય એ ક્યાંથી મેળવી શકે? તો કે રજિસ્ટર ઓફિસનો સંપર્ક કરીને મેળવી શકે. બરોબર. માટે રજિસ્ટર ઓફિસ હોવી જરૂરી છે. એટલે આને તમે પોઈન્ટ સ્વરૂપે લખશો તો ઝડપથી યાદ રહી જશે. પહેલો પોઈન્ટ ફરી દે, દરેક કંપની આવેદન પત્ર તૈયાર કરે ત્યારે કંપનીની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં આવેલી છે, બરોબર, કયા રાજ્યમાં રાખવામાં આવશે એટલે એનું સરનામું, એનું રાજ્યનું નામ, જે તે જિલ્લાનું નામ, સિટીનું નામ, શહેરનું નામ એ દર્શાવવું જરૂરી છે. એટલે કે સ્થળ. બીજો, કંપનીની સ્થાપના થાય તેના 15 દિવસમાં રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ. શા માટે? તો કે જે કંપનીને ઉદ્દેશીને મોકલેલ પત્ર વ્યવહાર કે નોટિસ મેળવી શકાય કે સ્વીકૃતિ આપી શકાય માટે રજિસ્ટર ઓફિસ હોવી જરૂરી છે. ચોથો પોઈન્ટ, કંપની સાથેનો દરેક પત્ર વ્યવહાર કંપનીના રજિસ્ટર ઓફિસે મોકલવાનો હોવાથી આ રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ. રજિસ્ટર ઓફિસ. પાંચમો પોઈન્ટ, સરનામાને આધારે કઈ અદાલતના હુકુમતમાં લાગુ પડશે કે કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવે એની સાથેની સ્પષ્ટતા થાય માટે એનું સરનામું, એનું ઓફિસની કલમ ખાસ અહીંયા રાખવામાં આવી છે. અને છઠ્ઠો પોઈન્ટ, કંપનીના સભ્યો હોય અથવા કંપની સાથે સંકળાયેલ જે પક્ષ છે એ વ્યક્તિગત રીતે દસ્તાવેજો કંપનીના તપાસવા માંગતો હોય કે કંપનીની કોઈ વધારાની વિગત જાણવા માંગતો હોય તો એ ક્યાંથી જાણી શકે? કારણ કે કંપનીના બધા દસ્તાવેજો મુખ્ય રજિસ્ટર ઓફિસમાં હોય તો એ ત્યાં જઈ એની માહિતી મેળવી શકે છે. બરોબર. માટે એ રજિસ્ટર ઓફિસનો સંપર્ક કરીને મેળવી શકે છે. તો અહીંયા મિત્રો રજિસ્ટર ઓફિસની કલમ, અહીંયા બહુ અગત્યની બાબત, આ કલમ વિશે આપણે ખાસ યાદ રાખજો મિત્રો. 3 માર્કમાં ટૂંક નોંધ પૂછાય એટલે આ 6 પોઈન્ટ તમારે તૈયાર કરી અને લખવાના રહેશે. હવે આગળની આપણી કલમ છે મિત્રો, આગળનો આપણો ટોપિક છે એ ધ્યેયની કલમ. એમાં કેવી રીતે પ્રશ્ન પૂછાશે એની હું ચર્ચા તમને કરું છું. પણ પહેલા કંપનીના ધ્યેયની કલમમાં શું હોય? પહેલી વસ્તુ મિત્રો, તો કંપની જ્યારે પોતે અસ્તિત્વમાં આવવા માંગતી હોય તો એને પોતે કંપની કયા ઉદ્દેશથી, કયા ધ્યેયથી અસ્તિત્વમાં આવવા માંગે છે એ ધ્યેય દર્શાવવો પડે. કોઈ પણ કંપનીનો મુખ્ય ધ્યેય નફાનો હોય એ બરોબર છે, પરંતુ બીજી અગત્યની બાબત એ છે કે કંપનીની સ્થાપના માટે કંપનીને ચોક્કસ ધ્યેય હોય. કંપની જે ધ્યેય સાથે અસ્તિત્વમાં આવી હોય એની ચલિત એટલે વિરુદ્ધનું કાર્ય કંપની કરી શકે નહીં. કંપનીને જેટલી સત્તા મળી હોય એટલું જ કંપની કાર્ય કરી શકે. એનાથી બહારનું કાર્ય કરે તો એને સત્તા બહારનું કાર્ય કહે, જેની ચર્ચા આપણે આ મુદ્દા એટલે અહીંયા મેં કીધું કે આને આપણે આમાં પ્રશ્ન અલગ અલગ આવશે એ રીતે ચર્ચા કરીશું. એટલે અહીંયા મેં પ્રશ્ન તરીકે નથી લખ્યું, ધ્યાન આપજો. બરોબર. માનો કે કોઈ કંપની છે, કોઈ
નક્કી કરેલી વસ્તુના ઉત્પાદન માટે અસ્તિત્વમાં આવી હોય તો એ નક્કી કરેલી વસ્તુનું જ ઉત્પાદન કરી શકે, એ જ્યાં રજીસ્ટર થયેલી છે ત્યાં. પછી એ જગ્યાએ એ અન્ય વસ્તુનું ઉત્પાદન ન કરી શકે. જો કરવું હોય તો કાયદાની વિધિ કરીને કરી શકે છે, પણ માનો કે કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાયેલી હોય અને પછી એ બીજા હેતુ મુજબ કાર્ય કરે, એ થઈ શકે નહીં. ક્લિયર? યસ. તો ધ્યાન આપજો, જે કંપની અસ્તિત્વમાં આવવા માંગતી હોય તેણે પોતાનો ધ્યેય ઉદ્દેશ આવેદન પત્રમાં ફરજિયાત બતાવવો પડે. ભાઈ તમે કંપની શા માટે સ્થાપી રહ્યા છો, કયા ઉદ્દેશથી, કયા ધ્યેયથી કંપનીની સ્થાપના કરી રહ્યા છો, એ તમારે ચોક્કસપણે દર્શાવવું પડે. સંપૂર્ણ આવેદન પત્રમાં કઈ કલમ સૌથી અગત્યની છે? તો કરજો ઠીક મિત્રો, ધ્યેયની કલમ. શા માટે? તો કે કંપનીના જે સ્થાપકો છે એ કયા ધ્યેય રાખવા, કેવી રીતે કંપનીનું કાર્ય કરવું, કંપની કેવી રીતે કાર્ય કરશે, બરોબર છે, કંપનીનો પ્રોગ્રેસ કેવી રીતે થશે, કંપનીમાં જે નાણાં રોકનાર લોકો છે અથવા કંપનીના જે નાણાં છે એનો એ કેવી રીતે ઉપયોગ કરશે, કંપનીનું ભવિષ્ય શું છે, કંપની કેવી રીતે ભવિષ્યમાં કાર્ય કરવાની છે, આ બધી બાબતો એ ધ્યેયની કલમમાં દર્શાવવામાં આવે. એટલે આ કલમ ઉપર કંપનીનું જે ભવિષ્ય છે એનો આધાર નક્કી થાય. કંપની જે કાર્યવાહી કરવા માંગી રહી છે કે કાર્યવાહી કરવાની છે એ ધ્યેયની કલમને આધારે નક્કી થાય. માટે અહીંયા એમ કહી શકાય મિત્રો કે ધ્યેયની કલમ છે એ આવેદન પત્રમાં સૌથી અગત્યની, એટલે તે કરજો મિત્રો કે આવેદન પત્રની સૌથી અગત્યની કલમ કઈ છે? તો કે ધ્યેયની કલમ. કંપનીના સ્થાપકો કયા ધ્યેય રાખવા તે સ્વતંત્ર રીતે નક્કી કરી શકે છે. એના કોઈ પણ કંપનીનો સ્થાપક છે એ ધ્યેય નક્કી કરી શકે, ભાઈ મારે આ કંપનીનો આ ધ્યેયથી અસ્તિત્વમાં હું કંપની શરૂ કરું છું. પણ ધ્યેયની કલમની અમુક મર્યાદા છે મિત્રો. તો આપણે આ પહેલો પ્રશ્ન, હવે આમાં તમારે જે પ્રશ્ન ક્રમાંક બરોબર 1 2 3 4 બરોબર 5 6, એટલે આને 7મા પ્રશ્ન તમારે તરીકે લખવો હોય કે ધ્યેયની કલમ અંગેની મર્યાદા જણાવો. બરોબર છે. 2 માર્કમાં ખાસ પૂછાયેલો પ્રશ્ન છે. આપણે 2 અથવા 3 માર્ક લખીએ, પણ 2 માર્કમાં પૂછાયેલો ખાસ પ્રશ્ન છે કે ધ્યેયની કલમ અંગેની મર્યાદા જણાવો. તો પહેલું છે મિત્રો, કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન રાખી શકાય. બરોબર, કંપની ધારામાં જે જોગવાઈઓ બનાવવામાં આવેલી છે, ધારાકીય નીતિ નિયમો છે, કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે. એટલે આપણે મુદ્દાઓ લખી દી અને પછી એની ચર્ચા કરીએ. બીજું, કંપનીનું ધ્યેય જાહેર નીતિ કે ભારતના બંધારણ વિરુદ્ધ ન હોઈ શકે. કંપની પોતાનું જે ધ્યેય નક્કી કરવા માંગતી હોય તો એ જાહેર જનતાને નુકસાન પહોંચે કે ભારતના બંધારણ વિરુદ્ધનું કાર્ય થાય એવું કંપની કોઈ ધ્યેય રાખી શકતી નથી. ત્રીજું, ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ ન હોઈ શકે. બરોબર છે. 3 પ્રશ્ન, આ 3 મુદ્દા આ મર્યાદામાં લખવાના છે. યાદ રાખજો, આની ચર્ચા કરેલી. પહેલું છે, કંપની પોતાનો ધ્યેય જે નક્કી કર્યો હોય તો એ કંપની ધારાની જે જોગવાઈ છે, નીતિ નિયમ છે,
ધારાકીય જે બાબતો છે એને ધ્યાનમાં રાખીને પોતે ધ્યેય નક્કી કરી શકે. હવે કંપની ધારાની આવી જે જોગવાઈ છે, કંપનીના જે નીતિ નિયમ છે, કંપની ધારો 1956 કે 2013 મુજબના જે જોગવાઈ મુજબના નીતિ નિયમો છે એની વિરુદ્ધનું કોઈ પણ ધ્યેય કંપની રાખી શકતી નથી. એટલે કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધ કોઈ પણ ધ્યેય કંપની નક્કી કરી શકે નહીં. ક્લિયર? બીજું, કંપનીએ કોઈ ધ્યેય એવો નક્કી કર્યો હોય પણ એ ધ્યેયથી જાહેર નીતિ એટલે ભારત દેશની જે જાહેર જનતા છે એને નુકસાન પહોંચે, અથવા ભારત દેશનું જે બંધારણ છે આ ભારત દેશના બંધારણની વિરુદ્ધનું કોઈ ચલિત કાર્ય કંપની કરે તો એવો કંપની કોઈ ધ્યેય ન રાખી શકે કે ભારતના બંધારણમાં જે જોગવાઈ બનાવવામાં આવેલી છે તે જોગવાઈની વિરુદ્ધ જઈને જો કંપની કાર્ય કરે તો આવું કંપની ધ્યેય મુજબ કંપની કાર્ય કરી શકતી નથી. એટલે આવો ધ્યેય કંપની ન રાખી શકે. અને કંપનીના જે કાયદા છે, કંપની શરૂ કરવા માટેના જે સામાન્ય કાયદા છે, માનો કે આપણે તે જાણીએ છીએ કોઈ પણ કંપની છે ગુટખાનું ઉત્પાદન ન કરી શકે તો એક કાયદો થયો, બરોબર. કંપનીએ પોતે જે કાર્ય કરે છે તો એનાથી આપણા જે દેશના વાતાવરણ છે તો એને નુકસાની ન પહોંચે, આ જે કાયદા છે. કંપની જે કાર્ય કરવા માંગી રહી છે તો એમાં દેશના જે નીતિ નિયમ છે, કાયદાકીય બાબતો છે તો એ મુજબ જ કંપની કાર્ય કરી શકે. એની વિરુદ્ધનું જો કાર્ય કરે તો એ કાર્ય કંપની આવું ન કરી શકે. તો કંપનીનો જે ધ્યેય હોય મિત્રો એ ચોક્કસ હોવો જોઈએ. કંપનીના ધ્યેયથી ન તો જાહેર જનતાને, ન તો દેશને, ન તો દેશના બંધારણને કે ન તો કાયદા વિરુદ્ધ કંપની આવું કાર્ય કરી શકતી નથી. તો અહીંયા મિત્રો કંપની આ ધ્યેયની કલમ અંગેની મર્યાદા 2 અથવા 3 માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે. પહેલું, કંપની ધારાની જોગવાઈની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે. કંપની છે, કંપની ધારાના જે નીતિ નિયમ છે એ નીતિ નિયમ મુજબ જ કાર્યવાહી કરી શકે, એનાથી ચલિત કાર્ય ન કરી શકે. કંપનીનો જે ધ્યેય છે એ જાહેર નીતિ, બરોબર. એટલે કે કંપની જ્યારે શરૂ કરવામાં આવે તો શરૂ કરવા માટેના જે નીતિ નિયમો છે, ભારતના જે બંધારણમાં જે નિયમો રાખવામાં આવેલા છે એની વિરુદ્ધનું કંપની કોઈ ધ્યેય રાખી શકતી નથી. અને કંપની જ્યારે શરૂ કરવા માટે જે ધ્યેય નક્કી કર્યો હોય તો એ સામાન્ય કાયદા વિરુદ્ધ હોઈ શકે નહીં. ત્યારબાદ સત્તા બહારના કાર્ય, બરોબર છે, ધ્યેયની. હવે જો કંપની આ મર્યાદા વિરુદ્ધ જઈને કાર્ય કરે તો એને સત્તા બહારનું કાર્ય કહેવાય. તો સત્તા બહારનું કાર્ય એટલે શું? એક અથવા 2 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન છે, ધ્યાન આપજો. તો કંપની આવેદન પત્રમાં જે ધ્યેય જણાવેલ છે તેના કાર્યક્ષેત્રમાં રહીને જ કાર્યવાહી કરી શકે. આવેદન પત્રમાં જણાવેલ ઉદ્દેશ સિવાય કંપની કોઈ કાર્યવાહી કરી શકતી નથી, અને જો આવું કાર્ય કરે તો એ રદબાતલ થાય. આવા કાર્યોને સત્તા બહારના કાર્યો. એટલે આપણે આનો આન્સર આપણે લખી શકીએ મિત્રો કે કંપની આવેદન પત્રમાં દર્શાવેલ આવેદન પત્રમાં દર્શાવેલ ઉદ્દેશ સિવાયનું કોઈ કાર્ય કરે તો તેવા કાર્યોને આપણે થોડીક આપણી રીતે સરળ ભાષામાં બનાવી કાર્યોને સત્તા બહારનું કાર્ય કંપનીને જે ધ્યેય દર્શાવેલો છે કે ભાઈ હું આ કાર્ય માટે અસ્તિત્વમાં આવે તો કંપની જે ધ્યેય નક્કી કરેલો છે એની વિરુદ્ધ જઈને કોઈ કાર્ય કરી શકતી નથી, અને જો કરે તો એને સત્તા બહારનું કાર્ય કહેવાય મિત્રો. સત્તા બહારના કાર્યો કોઈ પણ પ્રકારના કાનૂની સંબંધ ઉભો કરતા નથી. આ સિદ્ધાંત મુજબ કંપનીના સભ્યો સર્વાનુમતિ ધરાવતા હોવા છતાં ઉદ્દેશ બહારના કાર્યોને સર્વાનુમતિથી બહાલી એટલે મંજૂરી આપી શકાતી નથી. એટલે જો કંપનીએ સત્તા બહારનું કાર્ય કર્યું હોય તો શેર હોલ્ડરોની સભામાં ઠરાવ પસાર કરીને કોઈ ચાલો આ કાર્ય કર્યું, કઈ વાંધો નહીં, આપણે એ ચલાવી લઈશું, તો એવું કાર્ય અહીંયા ચલાવી શકાતું નથી. એને શેર હોલ્ડરો મંજૂરી આપી શકતા
નથી. હવે કયા કાર્યો સત્તા બહારના કરીએ એની ચર્ચા આપણે હવે પછીના પિરિયડમાં કરીશું. પણ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો, ધ્યેયની કલમની મર્યાદા 2 માર્કમાં ખાસ પૂછાયો પ્રશ્ન છે. સત્તા બહારનું કાર્ય એટલે શું આપ નોટ ડાઉન કરી લેશો. કંપની આવેદન પત્રમાં દર્શાવેલ ઉદ્દેશ સિવાયનું કોઈ કાર્ય કરે તો તેવા કાર્યોને કેવું કાર્ય કહેવામાં આવે છે? સત્તા બહારનું કાર્ય. બરોબર છે? અલ્ટ્રા વાયરસ. તો આવું કાર્ય કોઈ પણ કંપની કરી શકતી નથી. કયા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવાય એની ચર્ચા હવે પછીના આપણા આગળના પિરિયડમાં કરીશું. ત્યારબાદ જે અગત્યની 3 કલમો છે, બરોબર, તો જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ, એની ચર્ચા કરશું. ત્યારબાદ આવેદન પત્રની જે કલમોમાં ફેરફાર એ આપણે આ વર્ષ પૂરતો અભ્યાસમાં ધ્યાનમાં લેવાનું નથી, તેમ છતાં પણ આપણે થોડીક એની ચર્ચાઓ કરી લેશું. બરોબર છે? તો અહીંયા મિત્રો આજના આપણા પ્રશ્નો નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ વિશે ચર્ચા કરી. ત્યારબાદ ધ્યેયની કલમ, એમાં એની મર્યાદા અને સત્તા બહારનું કાર્ય એટલે શું, આટલા પ્રશ્નો આપણે નોટ ડાઉન કરી લેવાના રહેશે. નમસ્કાર, જય માતા.